મંડપ ઉતરવાની સંપૂર્ણ તૈયારી તમે જોઈ શકો છો. બધા જ ગામ લોકો હરતે ફરતે ઉભી ગયા અહીંયા તમે જોઈ શકો છો. લગભગ લાખોની સંખ્યામાં માનવ મેળો ભેગું થઈ ગયું છે. મંડપ થોડી જ વારની અંદર સંપૂર્ણ પૂર્ણાવતિ રામદેવના અહીંયા તમે જોઈ શકો છો. બાપાનો ભવ્ય મંડપ છે. અહીંયા ઢોલ પણ ચાલુ છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે એ આવી ગયા દર્શન કરવા માટે. અને લગભગ થોડી જ વારની અંદર રામદેવજી મંડપ પૂર્ણાહુતિ છે બાપાને વિદાય આપવાની તમે જોઈ શકો છો. લગભગ બધી જ જગ્યાએ ધ્યાન નથી કરશો રામદેવ મહારાજ તો જુઓ મિત્રો, ડાલીબેન છે એ પણ બાપાને વિદાય આપવા માટે ઊભી ગયા છે અને ડાલીબેનના આંખોમાં પણ આંસુ હોય એવું લાગે છે બાપાને વિદાય આપતા. મિત્રો જુઓ, બાલાગામની અંદર રામદેવજી મહારાજના યજ્ઞ મંડપના આપણે એકદમ નજીકથી દર્શન કરીશું. અત્યારે હાલ ફિલહાલ મંડપ પૂર્ણાહુતિની તૈયારીમાં છે. જો ભાઈ, બાલાગામની અંદર બાપાનો મંડપનો પૂર્ણાહુતિનો પ્રસંગ છે એ ફાઇનલી સમાપ્ત થઈ ગયો છે અને બધા લોકો જુઓ તમે બાપાના દર્શન કરવા માટે દોડાદોડી કરવા માંડ્યા છે. કેમ કે જ્યારે બાપાનો મંડપ પૂર્ણાહુતિ થાય ત્યારે સાક્ષાત બાપા રામદેવજી મહારાજ ત્યાં હાજર હોય તમે જોઈ શકો છો. બધા લોકો દોડાદોડી કરવા માંડ્યા છે અને સ્તંભને દર્શન કરવા માંડ્યા તમે જોઈ શકો છો. અને થોડી જ વારની અંદર બધાને દૂર કરી દેવામાં આવશે. કેમ કે સ્તંભની કોઈ પણ વસ્તુ છે તેને નુકસાની ન પહોંચે એટલા માટે બધા લોકોને ત્યાંથી દૂર કરી દેવામાં આવશે.
જો ભાઈ બાલાગામની અંદર બાપાનો જે મંડપનો સંપૂર્ણ કાર્યક્રમ છે તેની પૂર્ણાહુતિ થવા જઈ રહી છે અને તમે જે ડિસ્પ્લેની અંદર જોઈ રહ્યા છો તે માધવપુર તથા મૂળ માધવપુર ગામના લોકો છે એ રામદેવજી મહારાજની દોરી લેવા માટે લગભગ 30-35 ટ્રક જેટલા લઈ અને આખું ગામ ઉમટી પડ્યું છે. તમે જોઈ શકો છો, કાંઈ ઘટે નહીં ભાઈ દોરી લેવા માટે. અને જુઓ રામદેવજી મહારાજના યજ્ઞ મંડપની દોરી છે, માધવપુર વાળા તથા મુરમાધવપુર વાળા સમસ્ત ગામ લોકો છે એને દોરી અર્પણ કરી દેવામાં આવી છે. તમે જોઈ શકો છો દોરીનો ફાઇનલી જે લોકો છે ગામજનો એ બધા દોરી લઈ જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. તો જુઓ મારા મિત્રો, આજે રામદેવજી મહારાજના યજ્ઞ મંડપની જે પૂર્ણાહુતિ થવા જઈ રહી છે ત્યારે સ્તંભની જે સોગટ છે, સોગટને સ્તંભથી જ્યારે અલગ કરવામાં આવે છે, તમે જોઈ શકો છો સ્તંભને સોગટથી અલગ કરી દેવામાં આવી છે. અને અલગ કરી અને વર્ષોની માન્યતા અનુસાર જે સોગટ છે તેને સ્તંભને ફરતે પ્રદક્ષિણા કરાવવામાં આવે છે. લગભગ 7 આટાની પ્રદક્ષિણા હોય છે. તમે જોઈ શકો ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે ડીજેના નાદ સાથે બધા લોકો રમતા રમતા જે સ્તંભની સોગટ છે એને ટ્રેક્ટરમાં રાખી અને બાપાનો સ્તંભ છે એને ગ્રાઉન્ડની અંદર ફરતે પ્રદક્ષિણા કરાવવામાં આવે છે. તમે જોઈ શકો છો. મારા વહાલા ભાઈ